હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મારા નવા વ્લોગના અંદર તમારું લોકોનું સ્વાગત છે. તો આજે આપણે જે સવારે ફસ્તી પતી તો આજે તો વહેલું નહોતું ઉઠાવું એટલા માટે હું ગયો क्या बोला तूने? નથી. અને આપણા યુવીભાઈ આપણા જોડે આવી ગયા છે પાછા. કાલ રાતના ગયેલા, અત્યારે પાછા સવારે આવી ગયા છે આપણા જોડે. તો ગાઈસ અત્યારે અમે લોકો જઈએ છીએ રામદેવ કપડાવાળાના અંદર, કેમ કે આપણે શર્ટ બટ થોડાક છે, થોડાક શર્ટ બટ છે એ બધું લાવવાનું છે. તો હવે શર્ટ ને એમ લેવા જઈએ છીએ. હવે ત્યાં જઈને જોઈએ કેવા શર્ટ છે કેવા નહીં, ઓફરના અંદર ચાલે છે. તો અત્યારે ત્યાં જઈએ છીએ અમે લોકો અને જવાનું છે મારે સેકન્ડ શિફ્ટના અંદર. તો અત્યારે તો 12 વાગ્યા છે, બધા 1 વાગ્યાના આજુબાજુ આપણે જઈશું. તો ગાઈસ ફાઇનલી અત્યારે હવે ઘરે આવી ગયા છે. કપડાં તો ના લીધા કેમ કે દુકાન બંધ હતી કે એડ્રેસ નહોતું મળ્યું. એડ્રેસ નહોતું મળ્યું. ભાઈને સોમા તળાવ કીધું તો ભાઈ સમા તળાવ લઈ ગયેલા. शाबाश बेटा, बहुत बढ़िया. એટલે એક ખાલી કાના માત્રાના ફરકના લીધે પાછા ઘરે આવી ગયા છે. અને આપણા ઓપરેટર બાય ડીજે વગાડે છે, તમે જોઈ શકો છો. તો હમણાં ભૂવા પાણી ગાયન વગાડે છે. કેટલી વાર લાગશે ભાઈ? હા હા, क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો ગાઈસ દેખો ભૂવા પાણી ચાલુ થાય છે હમણાં. નજીક લઈ ગયા અવાજ આવે. પૈસા માટે આવતા નહીં, જેટાને જોયા નહીં લોકો ખર્ચો. વાઘ હતા, વાઘ સિંહ, વાઘ જિંદગી દેવાના બધા. તમારું નામ? રાજવીરેન્દ્ર. રાજવીરેન્દ્ર. ઓપરેટર બાય રાજવીરેન્દ્ર. તો મસ્ત ઓપરેટિંગ કરે છે ભાઈ. આપણા યુવી ભાઈનું રિએક્શન. કાટેલે પૂંગળા વગાડો. વગાડો વગાડ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. મસ્ત વગાડે જ બરાબર ઓપરેટર. ડાન્સ તો કર થોડો. એકલો જ આવશે કે કેટલો આવશે? આ ટીમલી ના બરોબર હોય એક બે તમારા માટે પહેલવાન નહીં વગાડ્યો કે રિપલ નહીં વગાડું? બોલો કોઈ બી વગાડ ને તો એમ મજા આવી ગઈ. चोरी का अच्छा नया सिस्टम समझो. चोरी रंगनी कमी मोटी, जिसकी जेब में गांधी, चोरी उसके प्यार में आंधी. सिस्टम ટીમલી પર क्या बोला तूने? ડાયરેક્ટ છોરી પર આયા. અલા આનો ડાયલોગ યાદ આવ્યો એટલે અરે સાચી વાત છે. તો આપણા પાસે તો પૈસા બી નહીં તો બી આપણા પ્યારમાં તો આંધી થાય છે જ ને છોરીઓ. કોણ થાય છે આપણા પ્યારમાં? કોઈ આંધી નહીં થતી. હા હા, એ તો ખબર છે બધી. ડાયલોગ આવે, ડાયલોગ આવે.
લેન્ડ ઉપર ને લોકો कौन है ये लोग कहां से आते हैं ये ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ જોબ માટે. તો હવે રાત્રે લગભગ 12 વાગે ઘરે આવીશ. 12 વાગે આપણે બ્લોગ ચાલુ ચલો ગાઈસ ફાઇનલી અત્યારે વાગી રહ્યા છે રાતના 12 અને આપણે આવી ગયા છે જોબ પરથી ઘરે. હું તો આવી ગયો છું અને યુવીભાઈ પણ શોપ પર ગયા હતા આપણી. તો યુવીભાઈ તમે બી આવી ગયા છો? રામ રામ. તો આખા દિવસના અંદર તો બ્લોગમાં થોડુંક જ આવ્યું છે. આગળ તમે દીકરી બહુ તો નહીં બોલ્યા આપણે અને બહુ કર્યું બી નહીં કેમ કે ટાઈમ નહીં. નોકરી પર તો નહીં ઉતારતું તમને ખબર જ છે. તો અત્યારે હવે અમે લોકો જઈએ છીએ ઘરે. તો આપણે ઘરે જઈને મળીએ કાં તો પછી હમણાં કંઈક રસ્તો બીજી કંઈ જવાનું મન થાય તો બીજે કંઈ જઈને મળીએ. ગેડી વાણી મળીએ. તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે કેમ કે કોઈ જગ્યાએ ગયા નથી બીજી જગ્યાએ. યુવીભાઈએ ના પાડી એટલે. યુવીભાઈ શું કહેશો? કાંઈ નહીં શું કર્યું આજે દુકાન જઈને? કાંઈ નહીં મજા કરી. હું એની મજા કરી. દુકાને શું કરવાનું છે બીજું? આ કંઈક કરવું છે? કરવાની ઈચ્છા તો છે. ફોડો તો ખરા. એમ બી આજે તો ફ્લેટમાં ઝઘડો થયો હતો જ. હા अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है આ લીપના બારામાં આજે ઝઘડો થયો હતો. કેવો ઝઘડો થયો હતો? મેં હોત તો મજા આવી હતી. આપણે બધા ખરા ટાઈમે જ હતા. ખરા ટાઈમ પ્રિન્સભાઈ અમારા જોબ કરતા રહ્યા ને મેં દુકાને કરતો રહ્યો. અમારા નસીબમાં જ થઈ આવું બધું દેખવાનું કેમ કે ખબર છે કે આ બે વિચિત્ર માણસ છે. આપણે કેવા વખત તો બહુ વધારે કરાવતા. અને એવું કે બહુ ખતરનાક હતું. તો કેવી મજા આવી હતી યુવીભાઈની આપણે. હા અમે તો કહી જ ખાલી કરી નહીં નાખ્યું. ખાલી કરી નાખ્યું હતો. તો ચલો ગાઈસ આપણો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે મળીએ નવા વ્લોગના અંદર. શું કહેવું? મળીએ જલ્દીથી. જય શ્રી રામ, જય માતા. જય શ્રી રામ, જય માતાજી.